નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ડભોઈ મોટા હબીપુરા સ્થિત નોબલ પબ્લિક સ્કૂલ અને નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે 31 ડિસેમ્બરના દિવસે પારિવારિક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ડભોઈના મોટા હબીપુરા સ્થિત નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ દર વર્ષની માફક 31 ડિસેમ્બરના દિવસે પારિવારિક દિવસની ઉજવણી કરવામાં આવી. દર વર્ષે વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો પારિવારિક સંબંધોથી માહિતગાર થાય અને પરિવાર કેવો હોવો જોઈએ તે માટે માર્ગદર્શન વિદ્યાર્થીઓ મેળવી શકે તે હેતુ સાથે સંસ્થાના પ્રમુખ એ માધવાણીના માર્ગદર્શન હેઠળ આ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. આ વર્ષે પણ પારિવારિક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં બપોરે આનંદ મેળો અને સાંજે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, શ્રી ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કાથરિયા, ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના ભાગરૂપે કૃતિઓ રજૂ કરી હતી, તો ઉત્તીર્ણ બાળકોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું. શાળાના આચાર્ય દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શાળાના શિક્ષકો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. પારિવારિક આનંદોત્સવ કાર્યક્રમ 31 ડિસેમ્બરને જ્યારે શાળાઓ એન્યુઅલ ડે કહેતી હોય, વાર્ષિકોત્સવ ઉજવતી હોય, ત્યારે આને એક સુંદર નામ પારિવારિક આનંદોત્સવનું આપીને જે કાર્યક્રમ કરવામાં આવે છે, ખરેખર નોબેલ ઇન્સ્ટિટ્યૂટના માધવાણી સાહેબને અભિનંદન આપું છું. ખૂબ જ સુંદર કાર્યક્રમ અહીંયા આગળ કરવામાં આવ્યો છે, જેમાં આપણી સંસ્કૃતિને અનુરૂપ કૃતિઓ રજૂ કરવામાં આવી છે. આ વિવિધતામાં એકતા એ જે આપણે કહેવાય છે કે આપણો દેશ અનેક ભાષાઓમાં, અનેક ધર્મોમાં વહેંચાયેલો છે, ત્યારે એને એક કરવા માટે આપણે વિવિધતામાં એકતાની વાત કરતા હોઈએ છીએ. અહીંયા તાદસ્ય નમૂનો એમણે રજૂ કર્યો છે વિવિધતામાં એકતાનો, અને ટૂંક જ સમયમાં ખૂબ સુંદર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, અને હવે એમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ, MSW, BSW જેવા કોર્સીસ પણ અહીંયા ચાલુ કરવામાં આવ્યા છે. ત્યારે એમને ખાસ અભિનંદન એટલા માટે કે ડભોઈ અને ડભોઈ તાલુકામાં એજ્યુકેશન માટે લોકોએ છેક વડોદરા શહેર સુધી જવું પડતું હતું, ત્યારે એમને આ જે વેક્યુમ હતું એ વેક્યુમ પૂરવાનું કામ કર્યું. ટૂંકા ગાળામાં સંસ્થાએ ડભોઈ નગર અને ડભોઈ તાલુકામાં એક આગવું સ્થાન ઊભું કર્યું છે. હું એમને દિલથી અભિનંદન આપું છું, અને જ્યાં પણ એમને અમારી જરૂર હશે ત્યારે અમે જોડે છીએ. સાથે સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ પણ આજે અહીંયા આગળ આવ્યા છે. ત્યારે તમામને આવતીકાલથી 2026 ઈસુનું નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે, ત્યારે તમામને ઈસુના નવા વર્ષની શુભેચ્છાઓ પણ આપું છું. આભાર. આજ રોજ અમે પારિવારિક આનંદોત્સવનું આયોજન કર્યું છે. નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ દર વર્ષે 31 ડિસેમ્બરના પારિવારિક દિનની ઉજવણી કરે છે. અત્યારે આપણે જોઈએ છીએ કે આજનો આપણો સમાજ પશ્ચિમી તરફ ધરી રહ્યો છે, ત્યારે પારિવારિક મૂલ્ય જળવાઈ રહે અને પારિવારિક વાતાવરણ ઊભો થાય. કારણ કે આપણે બધા જાણીએ છીએ, અને મારું માનવું છે કે જો પરિવાર અને સારા બંને સાથે રહીને કાર્ય કરશે તો જ સમાજમાં આપણે સારા નાગરિક કરી શકશું અને આપણે સમાજને પણ આગળ લાવી શકશું. એના માટે દરેકમાં પારિવારિક વાતાવરણ જળવાય, એના માટે આપણે દર વર્ષે 31 ડિસેમ્બરના પારિવારિક દિનની ઉજવણી કરીએ છીએ. આજે પારિવારિક દિનના પ્રસંગે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ સાહેબ ડૉક્ટર કાતરિયા સાહેબ તથા વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સાહેબ તથા ડભોઈ નગરપાલિકાના પ્રમુખ શ્રી બિરેનભાઈ શાહ ખાસ હાજરી દઈ બાળકો અને વાલીઓને પ્રોત્સાહિત કર્યા હતા. જય હિન્દ, જય ભારત. મીત માછી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.